જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો અત્યારે છે ને 7 વાગ્યા છે ને આપણે જવાનું છે મંદિરે। હજી અમારે જાવ તો મંદિરે પણ ગેટ નતો ખુલ્લે, એમાં એવું હુતા હતા ને એટલે જે ગેટ ખુલ્લે હુતા હતા એટલે થોડીક વાર લાગી ગઈ। તો બસ આપણે હવે જઈએ, નીકળીએ। હઈ મોડું થઈ મિત્રો, 6 વાગે નીકળવાનું હતું અહીંથી, એની જગ્યાએ 6 વાગે અમે ઉઠ્યા, પછી નાહ્યું ધોયું અને 7 વાગી ગયા। હાલો હાલો તો હારું હાલો આપણે મંદિરે જઈએ અને બધાને હા હેપી મહાશિવરાત્રી। પેલા બાલાન મને જવાનું છે, પછી ત્યાંથી મહાદેવના મંદિરે। तो मित्रों આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને આરતી ચાલુ છે। જલ્દી જલ્દી જઈએ, જો પહોંચાઈ જાય તો પૂરી થવાનો ટાઈમ આવી ગયો હવે એનો, 7:30 પૂરી થઈ ગઈ। તો જલ્દી જલ્દી જઈએ આપણે આરતીમાં થોડોક લાભ લઈ લઈ। અમારે એટલે તો વહેલું આવું છે। તો સારું હાલો આગળ બહીના રહેજો, તમને બતાવી દઉં। મિત્રો ધજા ચડાવવાની છે, જો લઈને જાય, કેવું મસ્તીનું છે। તો સારું હાલો આપણે અહીંથી જઈએ અને જો તળાવની પાર્કનું ઓલું પેલું મ્યુઝિયમ વાળું છે ને, કેમ બાકી સારું હાલો આપણે બીજા મંદિરે જઈએ। અહીંયા આપણે મંજીરા વગાડ્યા ઘણી વાર એમ તો, પણ તમને બતાવી નહીં કેમ કે હજી તો હું એમ કહેતી હતી ને કે હાલો ભાઈ આપણે જરીક ઉતારી લઈ વિડીયો। ત્યાં તો એક ફ્રેન્ડ કે ના જવું છે, કંઈક થોડું કામ તેમ હતું, તો ચાલો આપણે વहाँ જઈએ। હજી ઓલા મંદિરે જવાનું બાકી છે મહાદેવના। તો સારું હાલો આપણે ત્યાં જઈ પછી પડ્યા। મિત્રો ઓલી બે ઢોલ વગાડવા ગઈ, જો ઓલા ભાઈ ને કે પહોંચી ગઈ કે નથી પહોંચી, જો ના પાડી દીધી, લાગે કે નથી દેવો। ઓહો હમણાં આવડા મોઢા કરી જાય ઊભી બે, એ મિત્રો ના પાડી દીધી, પોપટ થઈ ગયો, બે દોડતી દોડતી ગઈ કે વગાડવો ઢોલ વગાડવો, પણ હું ઓલા ભાઈ ના પાડી દીધી, બધા હરખા ના હોય ને। તો મિત્રો અત્યારે હે ને અમે લોકો જઈએ મંદિરેથી પાછા આ દાડા દોઢડિયું આમ જતો જરી પડછાય એમ જોઈ લ્યો, એને ખબર હે હું બતાવું ને, જો જોવે હે તો એવું હે। આપણે કાશી વિશ્વનાથ મંદિરે ગયા મિત્રો, ટ્રાફિક ગજબ જો નેક્સ્ટ લેવલની, આમ ખરેખર પરિક્રમા કે અમે ઓલો આપણે કરીને પરિક્રમા છે ને, પરિક્રમા કરી ને પરિક્રમા કરી ને એમાં મિત્રો લાઈન એવડી હતી ને પાછળથી નીકળવું ને એ બહુ અઘરું લાગતું હતું। તો આપણે છે ને ત્યાંથી નીકળી ગયા ને હવે જાય હોસ્ટેલે જઈએ। એક
ફ્રેન્ડ ગાયને નાખવાનું લેવા ગયો, ઘાસ કે એવું કંઈક હે એ બાજુ. મને તો મારું તો ધ્યાન નથી, દેખાણું નથી, એમ એક છે તો લેવા ગઈ છે. પછી લઈ આવે, પછી આપણે જઈએ. એટલે ફૂલ જેવું કેવા મસ્તી રહે. આજે મહાશિવરાત્રી હોય, પણ આ તો જો કે લાગે વર્ગે નહીં એને કાંઈ, પણ આમ જો કલર મસ્ત હે. તું શું કર્યા? શોર્ટ ના થાવ ક્યાં મિત્રો, કપડા જો કપડા એક્ઝિબિશન છે ને. તો કે સારું, હાલો આપણે ફ્રેન્ડ આવીએ પછી લઈને જાય. તો મિત્રો અત્યારે અમે લોકો જાય ઠેકા ચોકડી, અહીંથી આગળ ગુરુકુળ કે ગુરુદ્વાર શું છે? હા, સ્વામિનારાયણ ગુરુકુળ છે ને, ત્યાં જાય. અમારી એક ફ્રેન્ડ છે ને, એના ભાઈને નાસ્તો દેવાનો છે ને, તો અમે લોકો ખાલી નાસ્તો ગેટે દેવાનો હોય, એમાં અમે 4 જાય, 4 ફ્રેન્ડ. ત્યાં ખાલી દઈને પાછું આવતું રહેવાનું છે. અમારે આમ મતલબ કામ ના જોવાનું હોય, આમ રખડવાનું એટલે મોજ કરવાનું જોવાનું હોય. એમાં આજ તો કોલેજે રજા છે એટલે કઈ ટેન્શન છે નહીં, એટલે સવારના રખડી જાય. જો સવારે વાગ્યા મંદિરે, તમે જોયું, પછી આવીને નાસ્તો કર્યો, નાસ્તો લેવા ગયા, નાસ્તો કરીને પાછા નીકળી ગયા સફાઈ કરીને. તો આપણે લોકો જાય નહીં, અને જો રિક્ષા પાછળ બેઠા અહીંયા આવે બેટા, આગળ ખાલી આમ પાછળ બેવાની મજા જ કઈક અલગ છે. બીજા ના સમજાય કા અમારે બે સિવાય કઈ નવરા કઈ નહીં, પાછળ બેવા હું નવરા. પાછળ મજા આવે. તો સારું, હાલો આગળ બહીના રહેજો. હાજી મિત્ર, આપણે રિક્ષા આપવાનો એક્સપિરિયન્સ કરવાનો હોય. અમારે હે ને આમાં એક બે એવા હે કે એક બે પણ બધા એવું વિચારતા હતા કે આપણે હે ને ધંધો ખોલવો, એમ ધંધો એટલે એવું ચાલુ કરવો, રિક્ષા વાળું. રિક્ષા છોકરીઓ કોઈ રિક્ષા આગે ના આગે. જામનગરમાં કોઈ હે નહીં લગભગ, અમારે પેલા ચાલુ કરવું છે. અને એ કઈ યુનિક એમ બધા કરે એવું નહીં. તો વિચારીએ પેલા શીખી લઈએ, પછી જોઈએ આમ મતલબ એક્સપિરિયન્સ કરીએ, પછી જોઈએ મજા આવે કે નહીં. તો પછી આગળ આપણે કરીએ એવું. તો જોજો તમે, આપણે મેળ આવશે તો બતાવીશ તમને, કરશું તો આગળ બહીના રહેજો. હાલ મિત્રો, આની રિક્ષો ચાલુ કરી દીધો. જો આપણે શું કેવાય, રિક્ષા વાળા ભાઈ ના રિક્ષા વાળા બેન, તમને કેવું ફીલ થાય રિક્ષા આગીને? આગળ જોજો, ઉગી જાય ને વા. અને ધીમે જરી, આપણા શ્વાસ વધરતી જાય મિત્રો. ધીમે આખું સારું હે ને. ઓ સોનો ધીમે, ખટારો નથી. ઈ તો બધું આગી લે, એને ખટારો સોનું ખટારો આવી ગયો કે વાર આપણે એ ટ્રાય કરી લે, હું આપણે. હા તો મિત્રો અમે બેઠા હોય અને આકે હા સોનું એમ કે આગળ ધ્યાન રાખજો, ત્યાં ડાયરેક્ટ નીકળવા વાળા એમ. ગુરુકુળે પહોંચી ગયા હઈ અને જો આવી ગયું છે. આપણે અંદર જઈ આ ફ્રેન્ડના ભાઈને મળવાનું છે, મળવા દે તો સારું, પછી મળી. હાલો અંદર, ત્યાં કદાચ બતાવવા દે ના બતાવે. તો મિત્રો અમે લોકો મળી તો નહીં, પણ નાસ્તો દઈને પાછા હલાવ્યા. હાઈ મળવા ના જવા દીધા, એ કે તારીખ વગર ના જવા દે. અમે ગુરુકુળ છે એટલે કદાચ ના જ જવા દે એવું લાગતું હતું કે નહીં જવા દે એમ, પણ પછી જોયું કે ભાઈ જવા દે તો ટ્રાય કરીએ એમ પૂછીએ, પણ એ કે નહીં જવા દે. તો પછી વાંધો નહીં, કીધું હાઈલું હાઈલા જાય પાછા. અને ઓલા રિક્ષા વાળા ભાઈ વયા ગયા કે તમારે વાર લાગે તો અમે જાય એમ. ખરેખર મિત્ર, એ રિક્ષા આખવા દેવો એ આમ બહુ એવું કે એના કોઈ દે જ નહીં. અમારે બધાને એવી ટ્રાય જ કરવી હોય કે ભાઈ એક્સપિરિયન્સ કરવા હોય નહીં. તો સારું, હાલો આપણે અહીંથી બીજા ક્યાંક રિક્ષા વાળા ભાઈને ગોતીએ. એ કે તમારે થોડીક વાર લાગે તો હું બરોબર, પછી વધારે વાર લાગે તો પછી કે વયો જાય એમ. તમે કીધું કદાચ વાર લાગે તો એ યાદ ના આવ્યું કે જો વાર લાગે મેં છે તમે કેવું તો વયા જાય. ગેટ જ દઈને 2 મિનિટ નહીં તો 2 મિનિટ પાછા હતા ને આવી ગયા. તો હાલો આપણે જાય હવે ગુરુકુળ સ્વામિનારાયણ. કેમ બાકી રાજકોટ સંસ્થાન આંખું ખેંચાવા માંડી. મને ચાંદલો બહુ ગમે, ચાંદલો હે નહીં. તો સારું, હાલો આગળ કન્ટિન્યુ કરીને આરે જમ લો. તો મિત્રો અત્યારે અમે અહીં રોડ ઉપર રસ પીવા આવ્યા. હાઈ જો બહુ જાજો ટાઈમ પછી હું રસ પીવું. લગભગ મને યાદ નથી મેં છેલ્લે ક્યારે પીવો તો નહીં. મને રસ ઓછો ભાવે, પણ આજે તરસ લાગી ના છૂટકે પીવો પડે. પેલો ગ્લાસ મારો
હા મિત્રો, ઠંડો ઠંડો મજા આવી જાય ને. બહુ મસ્ત હે, મીઠો મીઠો અને ઠંડો હે. મને શરદી હે પણ તોય પી લો. ગળું રૂખું સુખું થઈ ગયું છે. હજી એકને બાકી હે, લઈ લઈ તો અહીંયા રસ થાય છે. બેટા અહીંયા રમે. અને મિત્રો ગરમી નેક્સ્ટ લેવલ ને, જ્યાં બધા ઠંડા થાય છે તે બધું. હાલ આપણે રસ પી લઈ અને વાળ છૂટા તારીએ બાંધવા પડે. હું ભૂલી ગઈ હતી રબર, પછી ફ્રેન્ડ નું લીધું. એના હાથમાં એક્સ્ટ્રા હતું હે ને, ઓહો એને તો 180 ની સ્પીડમાં જાય. તો સારું, હાલો આપણે પી લઈ પછી આગળ નીકળીએ હવે.